નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચાર. નગરસેવકની હત્યાના પગલે જસદણ સજ્જડ બંધ. સાણંદ ખાતે ફોર્ડ મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન. જાડેજાની બહેને ભારતની જીત માટે અખંડ દીવો જલાવી રાખ્યો. ડીએસકે બનેલી દ્વારા તેના એક્સક્લુઝિવ શોરૂમ ડીએસકે બનેલીની શરૂઆત. રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ રાજયોગની ટીમે આણંદની વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી. નગરસેવકની હત્યાને પગલે જસદણ સજ્જડ બંધ. જસદણના નગરસેવક વિપુલ હિરપરા ઉર્ફે લેમ્પની રાત્રે બુધવારે નગરપાલિકાના જ ઉપપ્રમુખે જાહેરમાં 2 ગોળી ધરબી હત્યા નિપજાવતા આજે જસદણ સજ્જડ બંધ છે. મોટી સંખ્યામાં પટેલ સમાજની રેલી નીકળી હતી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જસદણના ચીતલિયા કુવા રોડ, મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ, આટકોટ રોડ સહિતના વિસ્તારો સજ્જડ બંધ છે. નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ખાચર સહિત 8 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જસદણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલ જસદણમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાણંદ ખાતે ફોર્ડ મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન. ફોર્ડ મોટર કંપની આજે ગુજરાતમાં સાણંદમાં અત્યાધુનિક વાહન ઉત્પાદન એકમ અને વિશ્વ કક્ષાના એન્જિન એકમ સહિત તેના એકીકૃત ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. ફોર્ડ ફિગો એમ્પાયર નવી સબ 4 મીટર કોમ્પેક્ટ સેડાન નવા એકમમાંથી બહાર પડનારી પ્રથમ હશે. ફોર્ડના આ એકીકૃત ઉત્પાદન એકમના ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, નાણામંત્રી સૌરભભાઈ પટેલ, પરિવહન મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત સરકારના અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. સાણંદમાં આજે અમારું એકમ ખુલ્લું મૂકવા માટે ભારતમાં અમારી વૃદ્ધિની કટિબદ્ધતાને અમે ઊંચાઈ પામી છે, એમ ફોર્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ માર્ક ફિલ્ડે જણાવ્યું હતું. અમે ભારતમાં અમારી ઉત્પાદન ક્ષમતા બમણી કરવા માંગીએ છીએ, જે સાથે વધુ નોકરીઓ નિર્માણ થશે અને દુનિયાભરમાં અમારા ગ્રાહકોને ઉત્તમ પ્રોડક્ટો સાથે સેવા આપી શકીશું. સપ્ટેમ્બર 2011માં આરંભ પછી સાણંદમાં ફોર્ડે 2 એકમમાં $1 અબજ નું રોકાણ કર્યું છે. આ એકમો 460 એકરમાં પથરાયેલ છે, જ્યાં વાહનને ઉત્પાદન માટે સ્ટેમ્પિંગ, બોડી પેઇન્ટ અને એસેમ્બલી કામગીરી, એન્જિન ઉત્પાદન માટે મશીનિંગ અને એસેમ્બલી કામગીરી પૂર્વ પાડવામાં આવે છે. સાણંદમાં વાહન ઉત્પાદન એકમની આરંભિક ઇન્સ્ટોલ્ડ વાર્ષિક ક્ષમતા 2,40,000 યુનિટની રહેશે, ત્યાં એન્જિનના એકમની આરંભિક વાર્ષિક ક્ષમતા 2,70,000 એન્જિનની રહેશે. ફોર્ડનું સાણંદ એકમ આશરે 2500 કર્મચારીના ટેકા સાથે એક પાળીની કામગીરી રજૂ કરશે. આ એકમ ટિયર 1 પુરવઠાકારો અને બાકી મૂલ્યોમાં શૃંખલામાં 7,500 થી વધુ રોજગારી ઉપજાવશે. ઉત્પાદન ક્ષમતામાં નવો દાખલો. દુનિયાની અમુક ઉત્તમ ટેકનોલોજી સાથે ફોર્ડ ભારતના ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવાની વાત આવે ત્યારે અત્યંત મજબૂત બને છે અને તેમની આકાંક્ષા અને જરૂરતો અનુસાર સેવા આપવા સામે કટિબદ્ધ છે, એમ ફોર્ડ ઇન્ડિયા પ્રેસિડેન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિજેલ હેરિસે જણાવ્યું હતું. ફોર્ડ સાણંદનું એકમ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટો ઉત્પાદન કરવા માટે તેના આધુનિક ઇક્વિપમેન્ટ અને આધુનિક ટેકનોલોજી સાથે ઉત્પાદન ઉત્કૃષ્ટતામાં નવો દાખલો બેસાડશે. દાખલા તરીકે અત્યાધુનિક પ્રેસ શોપ ઉચ્ચ ગુણવત્તાના પાર્ટ્સ ઉત્પાદન કરવા સાથે હકારાત્મક રીતે હવા ઉજાસ સાથે કર્મચારી માટે અપવાદાત્મક સ્વચ્છ પર્યાવરણ જાળવી રાખશે. સાણંદના પેઇન્ટ એકમમાં ફોર્ડની નાવીન્યપૂર્ણ 3-way પેઇન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરાશે, જેને લીધે પેઇન્ટના 3 કોટ્સ લાગવા સાથે સાગમટે મુકાઈ જશે. ઉર્જા કાર્યક્રમ પ્રક્રિયા નોંધનીય રીતે બગાડ ઉર્જા ઉપભોગ ઓછો કરશે અને પેઇન્ટ શોપ કાર્બન ડાયોક્સાઇડ એમિશન 25% સુધી નીચે લાવવામાં મદદ થશે. જાડેજાની બહેને ભારતની જીત માટે અખંડ દીવો જલાવી રાખ્યો હતો. 26 માર્ચ 2015 ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કરોયા મરોના જંગ હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોની મોટી સ્ક્રીન રાખી મેચનો લાવો લેવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને ભારતીય ટીમમાં રમી રહેલા રવિન્દ્ર જાડેજાના રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ઝડ ઝૂ રેસ્ટોરન્ટમાં બંને બહેનો સહિત તેના સગા સંબંધીઓ મેચ જોવા એકઠા થયા હતા. સર જાડેજાના બહેન નયનાબાએ જણાવ્યું હતું કે ભારતની જીતની આશા છે અને ભાઈનું પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ રહેશે. ભારતની જીત માટે મેં પ્રાર્થના પણ કરી હતી. મેં ભગવાન પાસે અખંડ દીવો જલાવી રાખ્યો છે, પરંતુ સેમીફાઇનલમાં દુઃખ થાય છે કે ઓસ્ટ્રેલિયાનો 95 રનથી વિજય થયો હતો અને ભારત વર્લ્ડ કપમાંથી બહાર થયું. પરાજય થતાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ શોકમાં ડૂબી ગયા હતા.
આજે ઇન્ડિયાનો સેમીફાઇનલ મેચ છે કે જે ભારત માટે ખૂબ ખૂબ મહત્ત્વનો ગણાય છે, કારણ કે અહીંથી જ આપણો ફાઇનલનો રસ્તો નક્કી થશે. એટલે એવું ઈચ્છે કે ટીમ ઇન્ડિયા આજે ખૂબ સારું પરફોર્મન્સ કરે અને સેમીફાઇનલ જીતે. ડીએસકે બેનેલી દ્વારા તેના એક્સક્લુઝિવ શોરૂમ ડીએસકે બેનેલી અમદાવાદની શરૂઆત. સુપર બાઇક ઇન્ડસ્ટ્રીઝમાં ભારતની સૌથી સુસ્થાપિત મજબૂત ખેલાડી ડીએસકે મોટોવિલ્સે લિજેન્ડરી ઇટાલિયન સુપર બાઇકિંગ બ્રાન્ડ બેનેલી માટે અમદાવાદમાં તેમના એક્સક્લુઝિવ શોરૂમની રજૂઆત જાહેર કરી છે. ભવ્ય વિસ્તાર ટાઇટેનિયમ સ્ક્વેર, એસજી હાઈવે, પીવીઆર સિનેમા નજીક થલતેજ ખાતે સ્થિત સ્ટેટ ઓફ આર્ટ શોરૂમ ટેન્ગિબલ સુપર બાઇક્સની ડીલરશીપ હેઠળ ભારતમાં ઉપલબ્ધ ડીએસકે બેનેલીની સમગ્ર શ્રેણી પ્રદર્શિત કરશે. આ શોરૂમ હાઉસ સ્પોર્ટી લુકિંગ ટોર્નેડો, નેકેડ ટ્રે અથવા ટીએનટી સુપર બાઇક્સ, ટીએનટી 300 ઇનલાઇન 2 સિલિન્ડર 300 સીસી એન્જિન, ટીએનટી 600i ઇનલાઇન 4 સિલિન્ડર 600 સીસી એન્જિન, ટીએનટી 600 જીટી ઇનલાઇન 4 સિલિન્ડર 600 સીસી એન્જિન, ટીએનટી 899 ઇનલાઇન 3 સિલિન્ડર 898 સીસી એન્જિન અને ટીએનટી સર ઇનલાઇન 3 સિલિન્ડર 1131 સીસી એન્જિન આવરી લે છે. શહેરના જીવંત વિસ્તાર પૈકી ખાતે એક સ્થિત આઉટલેટ ડીએસકે બ્રાન્ડ માટે પર્યાય એવા પ્રીમિયમ લક્ઝરી સાથે સંપૂર્ણ અનુરૂપ હશે. તાલીમબદ્ધ અને જાણકાર સ્ટાફ ગ્રાહકોને વેચાણની સાથે સાથે સર્વિસમાં સહાયરૂપ પણ બની રહેશે. શોરૂમ ઉદ્ઘાટન પ્રસંગે ડીએસકે મોટોવિલ્સના પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શિવ પાડારેએ જણાવ્યું હતું કે 104 વર્ષ જૂની ઇટાલિયન લિજેન્ડને અમદાવાદની શેરીઓમાં લાવી અમે ખૂબ જ આનંદિત છીએ. ગુજરાતમાં સૌપ્રથમ ડીએસકે બેનેલી શોરૂમ ઇટાલિયન સુપર બાઇક્સની ઉપલબ્ધતા માટે અમને સમર્થ બનાવ છે અને અમે હકારાત્મક છીએ કે સુપર બાઇક્સ અને અમારો પારંગત સ્ટાફ અમદાવાદી ઉત્સાહીઓને આકર્ષવામાં સફળ થશે. તેમ છતાં અમે ડીએસકે બેનેલી અમદાવાદ સહિત દેશના તમામ ડીએસકે બેનેલી શોરૂમ્સ બનેલી ગ્લોબલ શોરૂમમાં આંતરરાષ્ટ્રીય સીઈઓ ધોરણને પૂર્ણ કરવા વિશ્વભરમાં શોરૂમનો પ્રથમ સેટ છે તેની જાહેરાત કરવા પણ ગર્વ અનુભવીએ છીએ. ધનાઢ્ય નિર્મળ વારસો ધરાવતી ડીએસકે બેનેલી કે જ્યારે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સુપર બાઇક્સની એક પ્રભાવશાળી શ્રેણી ધરાવે છે, તે વારસો નવીનતા, સ્ટાઇલિંગ એન્ડ ટેકનોલોજીના કુશળતાને વરેલી છે. બેનેલીની સ્પષ્ટ રૂપથી સ્ટાઇલિશ મોટરસાઇકલ તેની ઇટાલિયન અલંકૃતતા અને શુદ્ધ જીવનની તમામ સવારી ઉચ્ચ પ્રદર્શન અનુભવમાંથી સવારી પ્રદાન કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે. ડીએસકે મોટોવિલ્સ સમગ્ર દેશમાં બેનેલી બાઇક્સનું એસેમ્બલિંગ અને વેચાણ કરે છે અને સર્વિસ અને સ્પેર્સના સારા બેકઅપ સાથે તેમને મદદ કરે છે. તેના માઉન્ટિંગ, વેચાણ અને સર્વિસ નેટવર્ક સાથે આ બ્રાન્ડ 24/7 ऑनलाइन ब्रेकडाउन सर्विस प्रदान करे छे. सबसे पुरानी मोटरसाइकिल ब्रांड में गिनी जाती है. इसकी हिस्ट्री 104 साल से भी पुरानी हिस्ट्री है. बेनेली के कई खूबसूरत 5 बाइक का आज हम लॉन्च कर रहे हैं जो 300 सीसी से लेके 1130 सीसी तक की है. हमें उम्मीद है कि गुजरात की बाइक कन्ज्यूमर बहुत मात्रा में आएंगे और बेनेली को टेस्ट ड्राइव करेंगे और इसकी चाहत रखेंगे. आज हमने लॉन्च किया, पर इससे पहले पिछले 2 दिनों में यहाँ पे 17 बुकिंग हो चुकी है बेनेली की बाइक्स के लिए और हमको जैसे जारी हमको निसंदेह है कि हम लोग नेक्स्ट 10 दिन में 40 से ज़्यादा बुकिंग बेनेली की कर डालेंगे. वी हैव अ बिग फ्यूचर प्लान फॉर गुजरात. हम लोग बहुत जल्द 3 से 4 महीने के अंदर सूरत में और एक बेनेली शोरूम खोलने वाले हैं और हम लोग इस साल गुजरात से करीबन 300 से 350 बेनेली की बाइक खोलने की हमारी टारगेट है. राज्य बाल अधिकार संरक्षण आयोगની ટીમે આણંદની વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ આણંદ જિલ્લાના 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન આયોગના અધ્યક્ષા ડોક્ટર રામેશ્વરીબેન પંડ્યા, આયોગના સભ્યો સ્વર્ગશ્રી જિજ્ઞાબેન પંડ્યા, ભારતીબેન તડવી અને હેમાક્ષીબેન ચૌહાણ દ્વારા પ્રથમ દિવસે આણંદ સબ જેલ, વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ બાળ રિમાન્ડ હોમ અને નાપા ખાતે આદર્શ સેવા સંકુલમાં આવેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. બીજા દિવસે આયોગની ટીમ દ્વારા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વિસ્તૃત જાણકારી મેળવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારી સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત મંગળપુરા આંગણવાડીની મુલાકાત અને બોરસદ ખાતે આવેલા કન્યાઓ માટેની સુરતબા આશ્રમ શાળાની પણ મુલાકાત કરી બાળકોના મૂળભૂત અધિકારોની વિસ્તૃત છણાવટ કરી હતી. આણંદ સબ જેલ ખાતે કેદીઓ પૈકીના કોઈ પણ કેદી 18 વર્ષથી નાના નથી તેની ખાતરી કરી હતી અને સબ જેલ ખાતેના નિયત રજિસ્ટ્રારની ચકાસણી કરી હતી.
આણંદ સબ જેલ ખાતે મામલતદાર શ્રી જોશીએ વિગતો આપી હતી. વલ્લભ વિદ્યાનગર સ્થિત બાળ રિમાન્ડ હોમમાં 15 છોકરાઓ રહે છે. તેમને જાત તપાસ કરી તેમને આપવામાં આવતો ખોરાક, રહેવા માટેની વ્યવસ્થા અને તેમના આરોગ્ય માટે કરવામાં આવેલી કામગીરી, શિક્ષણ ઉપરાંત અનાજનો કોઠાર અને રસોડાની ચોખ્ખાઈ સહિતની જાણકારી મેળવી છોકરાઓના મા બાપ, વાલીઓ સંબંધી વિગતો, નિયતની રજીસ્ટ્રેડ ચકાસણી કરી હતી. આયોગની ટીમ દ્વારા બાળ રિમાન્ડ હોમ ખાતેની વ્યવસ્થાને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આદર્શ સેવા સંકુલ નાપા ખાતેની નમિશન બાળગૃહ ખાતે રહેતી 15 કન્યાઓને મળતી સુવિધાઓની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી અને કન્યાઓ પાસેથી રૂબરૂ તેમની મળતી સુવિધાઓ તેઓ પોતે ખુશ છે કે કેમ તે વિશે તલસ્પર્શી વિગતો મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ સૈયદ અલી મોહમ્મદ અલી સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની જાણકારી આપી હતી. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેની મુલાકાત દરમિયાન 18 વર્ષથી નીચેના ગુમ થયેલા બાળકોની વિગતો અને તેના માટે નિભાવવામાં આવતા રજીસ્ટર, તેનો પ્રગતિ અહેવાલ, કેદીઓ અને પોલીસનો વ્યવહાર, ગુમ થયેલ બાળકોના ફોટા સહિત વિગતો અને રજીસ્ટરમાં બાળકો વિશેની વિસ્તૃત વિગતની ચકાસણી કરી હતી અને બાળકોની ઉંમર, વતન, રહેણીકરણી, અભ્યાસની વિગતો દરેક કેસમાં લખાણ થવા સૂચના આપી હતી. આયોગના અધ્યક્ષા ડોક્ટર રામેશ્વરીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે ટ્રેક ચાઇલ્ડમાં ગુજરાતમાં અવ્વલ નંબર છે અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આ માટે પ્રથમ ઇનામ પણ આપવામાં આવ્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી તોમર, પીએસઓ કમરુદ્દીન અકબર મિયા શેખ અને એસઆઈ જસાભાઈ કાનજીભાઈ વાઘેલા દ્વારા આયોજનની ટીમને સ્ટેશનની કામગીરી બાબતને જાણકારી નિભાવવામાં આવતા રજીસ્ટર બતાવવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે યોજેલ બેઠકમાં આંગણવાડી આવતા ભૂલકામની વિગતો, તેમને આપવામાં આવતા લાભો, અધિકારીશ્રીઓ દ્વારા આવતું ચેકિંગની જાણકારી મેળવી હતી. પ્રાથમિક શાળાઓમાં એસએસસી કમિટી, ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત બાળકોને ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ, ટ્રાન્સપોર્ટ સુવિધાની જાણકારી મેળવી હતી. બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજનની વ્યવસ્થા, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હેઠળ પડતર કેસની સમીક્ષા અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે 18 વર્ષથી નાના કેદીઓની જાણકારી રજીસ્ટર, ગુમ થયેલ વ્યક્તિઓની જાણકારી દર્શાવતું રજીસ્ટર ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે બાળ સુરક્ષા અંગેની વિગતોના પોસ્ટર લગાવવામાં બાબતની જાણકારી મેળવી હતી. કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ આયોગ દ્વારા આપવામાં આવેલ સૂચનો અને અમલદારી તાકીદે કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જીએમડી મોડિયા, જિલ્લા અધિકારી શ્રી અશોકકુમાર યાદવ, સમાજ સુરક્ષા અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, નાયબ કલેક્ટર શ્રી મધ્યાહન ભોજન, શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.